લીધો. શીતલ મારી લાટકી એક સાળી છે ને તું આવી રીતે બોલસ તું? મોંઘું લીધું હોય. મેં મોંઘી હાડી લી, એને જ ખાલી 2500 નો ડ્રેસ. ના ના શીતલ, સૌથી વધારે મોંઘી વસ્તુ મારી છે. 2500 રૂપિયા ડ્રેસ કઈ મોંઘું બા, કઈ? હવે 5000 નો સાંભળો, હવે હાડી લીધી છે. હવે જે હોય આપણે રવિનાને આપણે મીઠા મોઢા આપણે કરાવી. રવિના ને જોઈને ભાન ભૂલી જાય હો તારા પપ્પા તો. શીતલ શીતલ બોલવા મને રવિ. નહીં કાંઈક એવું જ લાગે છે. એટલે એમ નહીં, એમ એને જોઈને એટલો હરખ આવી જાય એને. હા એ તો હું જોઉં જ છું. હરખ તારી કેટલો બેન તારી બેનને છે. મીઠું મોઢું કરાય. અડધી બનાવી દી, લ્યો બનાવી. હેપી બર્થડે. થેન્ક યુ તારી બેન. તારી ભાણેજને મીઠું મોઢું કરાય. એ તો બધા ઠીક. જમાઈ તમે કેમ નથી મોઢું મીઠું કરાવતા? મીઠું જ મોઢું છે હવે એનું. લ્યો તમે મોઢું મીઠું ના ના કરો. મારે નથી ખાવું. અરે મારી બેન નો બર્થડે તમે ના. નો ખાવે માલે આલ્યો. અરે હાડુભાઈ એવું થોડું હોય. કેમ તમે તેને મૂંઝાઈ ગયા? કાંઈ નહીં ભાઈ, કાંઈ નથી હવે. આ પણ- પ્રોગ્રામ પતાવે ને ઘરે જલ્દી ભેગા પણ થાય. તમારું મોઢું કેમ પડી ગયું છે મને હા, કાંઈ- ઘરે જવાનું, હું તો આજે આ રોકાવાની છું. રોકાવાનું નથી હો અહીંયા. આગળ ત્યાં આ બધી કાર્યક્રમ પતે એટલે હાલ મોટરસાઇકલમાં બે ફટાફટ ના અને ના જવાનું. ના, હું જ રોકાવાની. બનાવી નથી કઈ દ્યો. રોકાવાનું. ઈ આ તો હવે રેજે અહીંયા, હાવ રેજે તો નહીં બોલાવવા હું તને. એટલે તમારે કહેવાનું શું થાય છે એલો? કાંઈ નહીં, વાડીએ કામ છે, અહીંયા નથી રોકાવાનું. આપણે આ તો તે મને કીધું નતું કે અહીંયા હું કામે આવ્યો હતો. બર્થડે હતો, કેમ મને વાત તો કરી? બર્થડે મેં તમને કીધું તો. આવા પ્રોગ્રામની મને ખબર નહોતી અહીંયા. મારી બેને મારી હાટુ બર્થડે પાર્ટી રાખી, મેં તમને કીધું તો. આ તો કાંઈ વાંધો નહીં, હાલો પ્રોગ્રામ પતે એટલે ઘર ભેગા. પણ તમે બોલવાનું બોલો, નો બોલવાનું નો બોલો. આટલો હું અહીં નો બધો શેનો રોકાઈ શકું. ચટાકો છે? મારી દેખાડ. બેન નો બર્થડે છે ને આટલા ઉપાડે હા, આવ્યા એ છો. તો હું જોવા જ છું. આ તો કઈ મારે બગાડવો નથી બર્થડે, એટલે ઇજ્જત થી તમને રાખી છે. એટલે વર્ષોથી જોતો જ આવું છું. બેન ને બનેવીને બધુંય છે ઈ. શું થયું છે? તમે એલાવજી સમજો ને, હકીકતમાં એવું કાંઈ નથી. મને ખબર છે તમારા મગજમાં હું હાલે છે ની. એ તો મને ખબર પડી ગઈ. હું તારી ભેગો રહ્યો 10 વર્ષ થયા લગ્ન ને. મને નો ખબર હોય? રવિના તમને 10 વર્ષ છે ને, મને 6 વર્ષની હતી ને તેતુંની નાનાથી મોટી કરી છે આ લોકોએ. આ તો એમાં કયો ઉપકાર કહેવાય? તો બધા મોટા કરતા જ હોય એમાં. પણ આવા બધી નથી આવા ને. બોલવામાં સભ્યતા રાખો. જમાઈ આવું સારું નથી લાગતું. અમારી સામે બોલો છો તો. રવિના કેમ મારા હાડુભાઈ આવી રીતે બોલે છે? બનેવી જેના મગજમાં કચરો ભર્યો હોય ને ઈ જ આવું બોલે. નહીં પણ હું થયું હું મને કઈ ખબર પડતી નથી. તમે મને જેમ લાઈટકી દીકરીની જેમ રાખો છો ને, હા. એટલે એના મગજમાં કાંઈક બીજું ચાલે છે. હાડુભાઈ તો હોય એવું કે એમાં. અને ઈ ભાઈ. સાચું જ છે, એમાં કઈ ખોટું નથી કેતો કઈ. એમ નહીં હાડુભાઈ, તમારા મગજમાં હું વિચાર આવે છે મને કયો તો ખરા તમે. તમને ખબર, મને હું ખબર હોય? પણ મને પૂછો, મને તમને એવું ખબર? રવિના હું કે છે મને કઈ બોલા ખબર થઈને પડતી મારી નથી. અમે હું પ્રશ્ન પૂછો છો તમે? હું જોવા જ છું કાંઈ નહીં બધું, બનેવી. વર્ષોથી જોતો આવું છું. એનો કહેવાનો અર્થ ઈ થાય છે કે તમે મને એટલી બધી ટૂંકમાં હાચવો હો ને, એટલે આપણે બેને કાંઈક હોય એવું કે છે. હું બોલો છો જમાઈ? મોઢું સંભાળીને તો બોલજો. કાગડો ઉડે જગ જોઈ, બધી ખબર હોય અમને. કાગડો ઉડે જગ જોવે. મને હું બાકી ખબર. પાડી દઈશ અહીંયા ને તો અહીંયા. ધંધે વયો જતો હોય પછી આ તો મારી સામે આમ કરે છે. ધંધે વયો ગયો હોય પછી હું કરતી, મને હું ખબર? ફોન હાડુભાઈ તમે જે વિચારો છો ને એ એવું નથી. તમારા મગજમાં જે કઈ વિચાર બને એ તમારા મગજમાં ખોટા વિચાર છે. આજે રવિના મારી જે સાળી છે ને, મારી દીકરીથી વિશેષ હું માનું છું. જો આ મારી દીકરી મીના જ રહે ને એવી જ રીતે અને મારી મોટી દીકરી સમજુ છું. એટલે તમારા મગજમાં ઊંધા વિચાર આવે છે. તમને શરમ થવી જોઈએ, તમને શરમ થવી જોઈએ. હા માસા એમ જ કે છે પપ્પા, એને 2 દીકરીઓ છે, 1 દીકરી નથી એમ કે છે જ્યારે વાત કરે ને ત્યારે. અને પહેલેથી મેં મારી દીકરીથી વિશેષાને રાખી છે. પછી આ મારી છોકરી. મારે બે આંખે હરખું દેખાય જ બને. અને બોલવામાં સભ્યતા રાખજો. ગમે ત્યારે મારો બનેવી આમ, મારો બનેવી આમ. તો વખાણ ન કરે. મને તો કદી હારી રાખતી જ નથી. એને બનેવી નથી વખાણ કરે છે. મને તો વાહ કે વાહ 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 જ કરતી હોય. પતી ગયું તમારું? આજ મારા મા બાપ જીવતા હોત તો હું એમ કહેતો કે મારા બાપુ મારી હાટુ આ લઈ આવ્યા, મારા બા હાટુ મારી હાટુ આ લઈ આવ્યા. તો બાપ હોય તો લઈ આવે ને બધું. આ તો એના મારા બધાને બાપ નો સમાન છે આ. સાંભળ્યો તમે? હાડુભાઈ સાંભળ્યું હું કીધું એને? તમે મગજમાં જે એક દીકરી એના બાપ પાસે લાડ ન કરે તો કોની પાસે લાડ કરે? મને લાડકોટથી રાખો છો? કેવા વિચાર છે આના મારે તો. કામ ધંધા કરવા કે તને લાટકોટ થી રાખવી? તો ક્યાં તને કઈ ઘટવા દીધું છે તને? તું કેવી તને તો માણસ બધી હારી પૈસાનો લઈ ભીખો ન હોય, ભેદ ભાવના અને પ્રેમનો ભીખો હોય. હાડુભાઈ તમારા મગજમાં જે કઈ વિચાર હોય એ વિચાર તમે કાઢી નાખો. અને હું મારી દીકરી જેમ જ માનું છું. આ મારી દીકરી મીના છે એમ એવી તો 2 દીકરી હું સમજુ છું. અને તમારા મગજમાં શું છે મને ખબર નથી, પણ તમારા મગજમાં જે હોય તમે કાઢી નાખો તો તમે ના ના બનેવી, એને સમજાવવાની કાંઈ જરૂર નથી. હવે વેવીલા માણસ સાથે જિંદગી કાઢવી અઘરી છે. એને જો મારા બાપ સમાન બનવી ઉપર
ખોટો આરોપ નાખ્યો હોય તો હું એની હારે જિંદગી કેવી રીતના કાઢું? તમે એનાથી નીકળી શકો છો. રવિના શાંતિ રાખ, આ સમય એવો નથી. તમે સમજાવતા કેમ નથી ઊભા છો? પણ હું સમજાવું છું, પણ હવે મારા હાડુભાઈ નથી સમજતા તો શીતલ હું શું કરું છું કે? તમે થોડીક બોલવામાં સભ્યતા રાખો. મારી બેન એવી છે નહીં. એ તો પછી ગમે એને ઘરવાળાને શક થાય ને, ગમે એને શક થાય. અને મારા વરના ચરિત્ર ઉપર તમે ઉંગલી ન ઉપાડી શકો. આ તો મારી બેન ભોળી છે એટલે સહન કરે છે. બાકી બીજું કોઈ હોય ને તો તમને ક્યાંય મૂકી આવે. ના ના બેન, હું હવે એ ઘરમાં નથી જવાની. અરે જાવું એવું હોય તો ન એકલા કરાય. જાય. જે છે એ આપણું આજ ઘર સાચું છે બેટા. અમે તો થોડોક ટાઈમ પછી તારે રહેવાનું તો આની જ હારે છે. એક કામ કરો, પેલા શાંતિથી બેસો. ભાઈ રાજભાઈ, તમે શાંતિથી બેસી અને વિચારો અને પછી આપણે એનો નિર્ણય લેવી. બેસો તો ખરા. ના ના બનેવી, મેં નક્કી કરી દીધું છે. તું બેહીને વાત કર. શું થયું અને આ શેમાંથી થયું? તારા બનેવીને કે મને હરખી વાત કર એટલે ખબર પડે. અરે તમે બી મને આટલી લાટકોટ થી રાખતા હોય, મારી હાટુ વસ્તુ લેવો, મારા જન્મદિવસ તમને બેને યાદ હોય, એને તો ઈ યાદ નથી. યાર લગન કર્યા, હાથ ફેરા ફેરી છું હું તમારી યારે. પણ પાટલા હાવું મારે કામ ધંધો કરવો કે એનો જન્મદિવસ યાદ રાખવો? તો તમારે ન ઉજવે તો કઈ નહીં, અમે તો ઉજવી છીએ ને. તો અહીંયા આવીને શું કામ એનું મૂડ ખરાબ કરો છો? અમે એના મા બાપ છીએ તો અમને તો મારી છોકરીનું હોય કે ન હોય? તમને નથી તમારા મા બાપનું? મારી છોકરી નથી રાખતી ન્યાય એ બધાને, તોય તમે આમ મેણા મારો છો. શીતલ, શાંતિ રાખો. ભાઈ રાજભાઈ, તમે લાંબુ વિચારો કે તમે જે વિચારો છો એવું કઈ છે જ નહીં. તમે આખા ગામમાં પૂછી શકો છો મારું નામ. મારું એટલું મોટું નામ છે ને તમે આવા વિચાર તમારા મગજમાં ખરાબ વિચાર આવે છે. થોડુંક શાંતિથી વિચારો અને તમે રવિનાને તમે હારો તમે લેતા જાઓ. તમે ના, હું નથી જવાની. એવું ન હોય, સાચું ઘર તો પેલા એને બેન ચોખવટ પાડવી લ્યો. આજ પછી એને મારા બનેવીનું નામ ન લે. ઈ તો નામ નહીં લે. બીજી વાર તો હું આવું તો એનો ખાખરો ખેરી નાખી. ઈ છે ને હું છું. આ તો એકવાર હું જવા દઉં, કઈ બીજી વાર મૂકું નહીં. તને ખબર છે તારી બેન નો સ્વભાવ. નકર હું છૂટાછેડા દઈ દઈશ. મારે એવી કઈ જરૂર નથી. ન થવાનું થાય છે. શું કરું, કઈ કંટાળો આવી ગયો. હું તમને શું કહું છું, શાંતિ રાખો. ત્યાં તમે એને લઈ જાઓ અને શાંતિથી રહ્યો અને આવા ખોટા શોખ ન કરો. જેની આંખમાં કમળો હોય એને પીળું જ દેખાય. ઈ એની આગળ લાડ પ્યાર ન કરે તો કોની આગળ કરે? તમે નથી કરતા તમારી બા આગળ, તો ઈ ક્યાં જાય? તો ઈ અમારી બે આગળ ન કરે તો કોની આગળ કરે? હારા વિચાર લાવો, હારા, આવા નહીં. અને આ તો એક વાર તમને જવા દઉં છું, બાકી બીજી વાર મૂકીશ નહીં. હું મારી છોકરીને ખુદ આવીને લઈ જઈશ. પછી તમે શું ને હું કોર્ટમાં લાંબા કરી દઈશ. ભાઈ, ઈ માફી માંગશે તો જ હું જઈશ, નકર નહીં જાવ એને. માફી તો એને આજે માંગવી પડે ને કાલે માંગવી પડે. હાલો હવે વાતનો સુલા કરો ને અંદર જમવા ભેગા થાય. મુનાભાઈ, ખરેખર આ તો મારી માનસિકતાનો જ પ્રોબ્લેમ હતો. કહેવત નથી કે ભાઈ શકનો કોઈ ઈલાજ નથી. તમે આગળ વાત કરી ને પાટલા આવો કે જેને આંખમાં કમળું હોય ને પીળો જ દેખાતો હોય. એમની ખરેખર કોઈ દવા જ નથી. તમે સારું વિચારો તો સારું થાય, નરવું વિચારો તો નરવા વિચાર આવે. તમે હાડુભાઈ નહીં માનો. આજે રવિના રે ને એને મેં મારી દીકરીથી વિશેષ, હું અને મારી ઘરવાળી શીતલની નાની બેન છે તો એને દીકરી જે મેં એને ઉછેરી છે. એટલે તમારા મગજમાં જે કાંઈ વિચાર હોય એ તમે કાઢી નાખો અને ખરાબ વિચાર મગજમાં આવવા જ ન જોઈએ. ના ના, એમ તો સારી છે, મને સાચવે છે સારું. પણ મેં આગળ વાત કરી કે માનસિકતાનો કોઈ સોલ્યુશન નથી, શંખાની કોઈ દવા નથી. અને મારી અંદર જે કચરો હતો એ ખરેખર જે થયું સારું થયું, એ નીકળી ગયો. મને શંકા હતી એની પર. પેલા માફી માંગો મારા બનેવીની. પણ હું ખુદ આજ મારી નજરમાંથી હું કરી ગયો કે મેં આ એવું કાંઈ હોય નહીં, સારા કાંઈ માણસમાંથી મૂંઝાણ મેં ન આવો હોય. ખરાબ વિચાર કર્યો એમ. આવું હાયલા રાખે. હવે જે થયું તે તો પેલા તમે માફી માંગો મારા બનેવી પાસે, નકર હું તમારી ન થવાની. અરે શાંતિ રાખ તું. અરે આ તો એવી છે ને. અરે રવિના, માફી માંગવાની કોઈ જરૂર ન હોય. એને પસ્તાવો થયો એટલે ઘણું માફી જેવું થઈ ગયું કહેવાય. એની ભૂલનો એને અફસોસ થયો ને એ જ બહુ મોટી વાત. અને સાંભળો જમાય, જ્યારે આંખે જોવીને કાને સાંભળીને ત્યારે મનાય. ત્યાં લગી આમ નામ બોલેલું ક્યારેક જોયું હોય ને તોય સાચું નથી હોતું. સમજો, કઈક સમજો. સારું, હાલો હવે પતી ગયું. હવે એ કામ કરો, હવે આપણે બધા જમી લેવી. ના, હવે જમવાનું ન કહેતા, અમે બે નીકળી જાય. એમાં જમવું ના. નથી. મારી બેને મારી હાટુ હોય ને મસ્તી ના મારી મનપસંદ બનાવી છે. હા, ચાલો બનાવો, કઈ વાંધો નહીં. બનાવવાનું નહીં, બનાવી તૈયાર રાખી. તૈયાર જ છે, ખાલી જમવાની વાર છે. ફળ જમવાનું તું ફળ પીરસ જેવો, તારા હાથનું જ ખાવું. કેમ? હાલો માસી, આપણે જમી લઈ હા, બધાય. હાલો. હાલો હડુભાઈ, હાલો હાલો તમે પેલા ચડો પગથિયા, પછી વાહે હું આવે. લાવો.